वडोदरा के रावपुरा इलाके में कल देर रात को एक युवा की लाश मिली। दरअसल कोठी चौराहे के पास फुटपाथ पर लहूलुहान हालत में इस युवक की लाश पाई गई, जिसके बाद तुरंत ही पुलिस को इत्तला दी गई। पुलिस के आला अफसर मौके पर पहुंचे, वहां पर बैरिकेडिंग किया गया, शव को पोस्टमार्टम के लिए भेजा गया और इस मामले में आगे शिनाख्त शुरू की गई। वैसे सुबह सुबह परिजनों को इत्तला दी गई थी। परिजन भी वहां पर पहुंचे हैं और इस मामले में न्याय की मांग साझा कर रहे हैं। मृतक का नाम यश ठाकुर बताया जा रहा है, जिसकी उम्र 28 साल की थी, लेकिन इस मामले में पुलिस अब आगे जांच में जुटी हुई है। આ ઘટના હમણાં અમે અહીંયા આવ્યા તો ખબર પડી છે, પણ સવારે 7:23 એના એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ એક ઠાકોર સેના ગ્રુપ છે, એમાં તારા ભાઈનો ફોટો છે અને નીચે લખેલું છે કે ભાઈ મર્ડર થયું છે, તો તમે તરસાલી આવી જાઓ કે। તો અમે ત્યાં ગયા તો ત્યાં મતલબ કશું કંઈ ખ્યાલ આવ્યો ના, કોઈ સીધો જવાબ આપતો નહોતો। ત્યાં એક પછી અમે આવ્યા, એક મારા મોટા ભાઈ છે એમને મેં લેવા આવ્યો ઘરે। ભાઈ ત્યાંથી ગયા તો પછી ત્યાં કોઈ ખાસી બધી પોલીસ ત્યાં આવી ગયેલી હતી કે ભાઈ આવું આવું છે, પણ તમે શાંતિ રાખો કે હું તમને બધું જણાવું છું કે। પછી કન્ફર્મ થયા પછી અમે આ જે સ્થળે મતલબ મારા ભાઈનું આવું થયેલું છે તો ત્યાં આવીને આવ્યા છે। ના સાહેબ, એવું એની અદાવત અત્યાર સુધી થઈ હતી। ગઈકાલે બી હું એને અમારા ઘેર માતાજીનું 3 તારીખે છે, હું એને જણાવવા ગયેલો, પણ ના એવી કોઈ એનું જીવન મતલબ મા બાપ વગરનો છોકરો છે એ, તો એની હું શું અદાવત હોય કે ના એનો કોઈ કશું છે એવું કે એની અદાવત હોય। એ તરસાલી સાહેબ દિવાળીપુરા સરકારી આવાસ યોજના છે, ત્યાં એક એને રૂમ આપેલું હતું પિન્ટુભાઈ કરીને, એમના ત્યાં જે નાનપણથી જ ત્યાં મોટો થયેલો છે, ત્યાં જોબ કરે છે યશ ભરતભાઈ ઠાકુર। રાવપુરા હજુ સાહેબ હજુ કન્ફર્મ થયું નથી, કેમ કે 11:15 વાગ્યા તક તો એ ત્યાં જ હતો કે મતલબ કે લારી પર જ હતો, અને એ બંધ કર્યા પછી કયા સમયે એને કોણ લાવ્યું છે હજુ ફાઇનલ ખબર નથી। યશ એ જે ઈંડાની લારી પર એઝ અ વેટર કહો કે જે કોઈ એ રીતે કામ કરતો હતો ત્યાં, અને ત્યાં જ એનો ગુજરાન ચલાવતો હતો। એની ઉંમર સાહેબ 28। મને બસ સ્ટેન્ડ ઉપરથી ઘરે મૂકવા આવ્યો, મને કે આઈ તું ચિંતા ના કરીશ, હું જીતુ કાકાને તારા જોઈશ, હું રાતે મૂકવા બી જઈશ ને, અને તું ચિંતા ના કરીશ, આઈ મેં તારા માટે જ છું। મને ઘણી વસ્તુ એણે બોલી રાતે કે તું જરાક બી ચિંતા ના કરીશ કે હું તારા માટે બેઠો છું। ઘરે મૂકવા આવ્યો તો હાઉસિંગમાં 8:30 વાગે। મને તો આવડે સવારે 6 વાગે જાણ થઈ। કશું જ નહોતું, ભગવાન જેવો છોકરો હતો, કશું જ કોઈના જોડે અદાવત નથી એની, કશું જ નહીં। એ કોઈના જોડે લડે પણ ના, ઓલો લડતા હોય તો એમને છૂટા પાડે, એટલો સરસ છોકરો હતો। અત્યારમાં તો આ અનબનાવ લાગે છે કે કોઈ એને ફસાઈને લઈ ગયા છે, ખબર નહીં હવે, એ તો આપણે જોયા જ નથી, તો હું શું જવાબ આપું સાહેબ। ખાલી એવું લાગે છે કે એને ફસાઈને આ રાતે લઈ ગયા છે, એને ખાધું પીધું બધું કર્યું એને, ને પછી 2 વાગે એના જોડે આ કર, એ પણ હવે એ તો બાજુમાં રહે એટલે આપણાને તો ના ખબર પડે, કોઈ નહીં। એ માં માનેલી, મારા છોકરાને ભાઈબંધ છે એટલે મેં એને નાનપણથી અમે જોતા હતા એને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।